સરાલ ગામમાં અનુપમ લાયબ્રેરીનું ભવ્ય લોકાર્પણ. ધાનેરા તાલુકાના સરાલ ગામે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગામમાં અંદાજે 12 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત અનુપમ લાયબ્રેરીનું લોકાર્પણ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાનેરાના પીઆઈ, સાધુ સંતો તેમજ ગામલોકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ વિશાળ લાયબ્રેરી ગામના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. અત્યાર સુધી સરાલ ગામના અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ધાનેરા સુધી જતા હતા, પરંતુ હવે તેઓ પોતાના ગામમાં જ ઉત્તમ વાતાવરણમાં અભ્યાસ કરી શકશે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ અત્યંત વધ્યું છે અને ગ્રામ્ય વિસ્તારમાં આવી સુવિધાઓ ઊભી થવી સમયની માંગ છે. તેમણે યુવાઓને લાયબ્રેરીનો વધુમાં વધુ ઉપયોગ કરી સફળતા હાંસલ કરવા પ્રેરણા આપી હતી. ગામલોકોમાં પણ આ નવી લાયબ્રેરી અંગે ખુશીની લાગણી જોવા મળી હતી. અનુપમ લાયબ્રેરી ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું કેન્દ્ર બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.